ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 2 લેખક ધૂમકેતુ પ્રકરણ 34 વિદાય વેળાએ। મહારાજને જતા જોઈ રહી એ છાનીમાની મહારાજની પાછળ ચાલી। મહારાજ રાજમહાલયના ખંડેખંડમાં જતા હતા, ગંભીરતાથી 2 પળ ત્યાં થોપતા, પછી 2 હાથ જોડીને જાણે ધરતીને પ્રણામ કરતા ને આગળ ચાલતા। રાજમહાલયના જાગ્રત દ્વારપાલોને પ્રણમીને તેઓ આગળ વધી રહ્યા હતા। મહારાજની માધવી એની પાછળ પણ દેખાય નહીં એટલે દૂર ચાલી રહી હતી। એનું હૃદય રડતું હતું। મહારાજની જે મહાનુભાવતા એણે આજ દિવસ સુધી જોઈ હતી એ મહાનુભાવતા અત્યારથી મહારાજની પ્રેમ વિદાય પાસે જાણે નાની બની જતી હતી। જે ધરતી ઉપર પોતે પરાક્રમ કર્યા હતા, આનંદ કર્યો હતો, શાસન કર્યું હતું, પળે પળ કર્તવ્ય અને સ્વજનોની શ્રી કૃષ્ણ ભાખી વ્યગ્રતા અનુભવી હતી, તે ધરતીની આજે પોતે છેલ્લી પ્રેમભરી વિદાય લેવા નીકળ્યા હતા। એમના મનમાં ભૂતકાળની અનેક વાતો રમી રહી હતી। અહીં જ પોતે પહેલાં લથડતા ડગલા ભરતા હતા, અહીં જ મામી એમને આકાશમાં ઉલાડીને ઝીલી રહી હતી, અહીં જ મામા સામંત ચાપોદકટ એમને આંગળીએ વળગાડીને પ્રેમભરી વાતો કરતા ફરતા હતા। આ એ રાજમહાલય હતું જ્યાં પોતે પહેલો પ્રકાશ નિરખ્યો હતો। એમને અચાનક જ માં લીલાદેવી સાંભળી આવી। એની કોઈ જ રેખા એમને યાદ ન હતી, માને એમણે જોયા પણ ન હતા, અને છતાં એમના હૃદયમાં ઊંડે ઊંડે એક જ્વાજલ્યમાન તેજસ્વી પ્રેમમૂર્તિ જાણે પોતે કોઈ દિવસ જોઈ હોય એવી સ્પષ્ટ બેઠી હતી। તેઓ માતા લીલાદેવીને હૃદયમાં નિહાળી રહ્યા। મામા વિના પોતે શી રીતે મોટા થાત, શી રીતે જીવન મેળવત, શી રીતે રાજમાં ટકત, શી રીતે તાલીમ મેળવત। અને એ જ મામાના એ ખંડ પાસે તેઓ આવી પહોંચ્યા જ્યાં એમણે મામાનો ઘાત કર્યો હતો। મહારાજ ખંડમાં જતા પહેલાં બહાર થંભી ગયા। તેઓ છાતી ઉપર માથું ઢાળીને જાણે કંઈક પ્રાર્થના કરી રહ્યા હતા। રાણી માધવી આ દ્રશ્ય જોઈ રહી હતી। મહારાજને ખભે હાથ મૂકવા તે આગળ વધતી હતી, પણ બીજી ક્ષણે એને લાગ્યું કે માણસનું ખરું જીવન શરૂ થાય ત્યારે એમાં એને જરા પણ અવાજ આપવો એ પણ એક અવિવેક છે। તે હતી ત્યાં જ શાંત ઊભી રહી। અંતે મહારાજ એ ખંડમાં ગયા જ્યાં સામંત ચાપોદકટ બેસતો એ રાજગાદી હજી એમની એમ પડી રહી હતી। મહારાજ ધીમેથી, માનથી, અત્યંત શાંતિથી 2-4 ડગલા આગળ વધ્યા। એમણે રાજગાદીના ચરણે ધરતી ઉપર માથું મૂકીને પ્રણામ કર્યા। એમના દિલમાં છાનું રુદન ચાલી રહ્યું હતું। તેઓ ઊભા થયા, ધરતીને 2 હાથ જોડીને પ્રણામ કર્યા, અને પછી મામાને પ્રત્યક્ષ જોતા હોય તેમ રાજગાદીને નમીને પાછા વળ્યા। આ બધા દ્રશ્યો રાણી માધવી જોઈ રહી હતી। મહારાજ આગળ વધ્યા, ખંડે ખંડ ફરતા તેઓ બહાર નીકળ્યા। વિશાળ રાજવાટિકામાં જવા માટે તેઓ નીચે ગયા। દ્વારપાલો મૂક ઊભા રહીને મહારાજને શસ્ત્રો નમાવી ઊભા રહ્યા। મહારાજ એકલા આગળ વધ્યા। રાજવાટિકાના જે માર્ગ ઉપર એઓ વારંવાર ફરવા નીકળતા તે દરેક માર્ગને જોતા તેઓ આગળ ચાલ્યા। રાણી માધવી એમની પાછળ જ હતી। રાજવાટિકાનું જે સ્થાન એમને અત્યંત પ્રિય હતું ત્યાં જઈને મહારાજ 2 પળ બેઠા। મહારાજની માધવી એમની પાછળ જ આવી રહી હતી। મહારાજને ધ્યાન ન હતું, પણ રાણી માધવી ત્યાં એમની પાછળ આવીને ઊભી રહી ગઈ હતી। મહારાજ ઊંડા વિચારમાં ઉતરી ગયા। એમને આ બધા જ પરિચિત સ્થાનો એમનો બધો જ ભૂતકાળનો ઇતિહાસ જાણે સંભાળી આપતા હતા। માણસનો ઇતિહાસ જે એના અંતરમાં ચાલે છે એક દિવ્ય કવિતા સમો છે। એ એની પળે પળને ભાવનાથી, પ્રેમથી, શોકભર્યા આનંદથી અને સમર્પણની શુભ્રતાથી રંગી દે છે। ઇતિહાસ તો માણસનો આ છે, એના અંતરનો। મહારાજને પણ અત્યારે સાંભળ્યો હતો। પોતે સોરઠ ગયા, લાખાને માર્યો, કચ્છ લીધું, પરાક્રમો કર્યા, ચાપોદકટને વશ કર્યા, વિગ્રહરાજ, બારપ, મુંજયુદ્ધ, રણરીતની રખડપટ્ટી, રાણી માધવીનું। મહારાજાની વિચારમાળા તૂટી ગઈ। એમના ખભા ઉપર કોઈનો હાથ પડ્યો હતો। એમણે સાફળા પાછળ જોયું, રાણી ત્યાં ઊભી હતી। મહારાજ! રાણી માધવીના શબ્દોમાં રહેલી અત્યારની પ્રેમોર્મી અદ્ભુત હતી। મહારાજ! તે 2 હાથ જોડીને બોલી। કાલે પ્રભાતે મહારાજ વિદાય લેવા માગે છે એમ મને થઈ આવ્યું ને અહીં આવી મહારાજની આજ્ઞા લેવા। મારે મહારાજની સાથે નીકળવાનું, એટલે થોડી પળો તૈયારીની મળે તો હું પણ તૈયાર થઈ જાઉં। હું આમ તો તૈયાર જ છું મહારાજ, કાલે પ્રભાતે જ નીકળવાનું છે ને? દેવી, આપણે સાથે ન નીકળીએ। થોડો વખત તમે અહીં મહારાજ ચામુંડરાજ સાથે રહો। વળી તમારે હવે મારી નહીં, મહારાજની સંમતિ લેવી રહી। હું આ પળેથી આ સંબોધન મહારાજ હવે સાંભળવા ઈચ્છતો નથી, એ મને ધ્રુજારી આપે છે।
હું તો સાદો મૂળરાજ છું, મૂળરાજ દેવ પણ નહીં. દેવ, મારે આજ્ઞા પહેલાં તમારી લેવાની, તે તમે મને આપો, પછી મહારાજ ચામુંડરાજની આજ્ઞા હું મેળવી લઈશ, હમણાં જ મેળવી લઈશ. દેવી, મને લાગે છે તમે સાથે ન નીકળો. માત્ર હું નહીં દેવ, માધવ મંત્રી નીકળવાના છે, એ નિર્ણય થઈ ગયો છે. ગઈકાલે સાયંકાલે જ તેઓ બધું પરવારીને બેઠા છે. મહારાજના સંન્યસ્ત વસ્ત્રો પણ મેં તૈયાર રાખ્યા છે, મારો વેશ પણ તૈયાર છે. હવે મને પ્રભુ આમાં ન રોકે, એ વિજ્ઞપ્તિ માટે જ હું આવી છું. હું જીવનભર તમારી સાથે રહી છું, છેવટની પળે હવે સાથ છોડું એ પ્રાણત્યાગ જેટલો શોક મને આપે છે દેવ. તો ભલે, તમે પણ તૈયારી કરો. અને શું? અને મને લાગે છે કે તમારી પેઠે જ હું પણ મહારાજની પાસે વિદાય આજ્ઞા લેવા આવું. ઉચિતે છે, મારે એમની અનુજ્ઞા મેળવવી રહી. ચાલો. રાજવાટિકામાંથી મહારાજની અને મહારાજ બંને પાછા રાજમહાલયમાં જવા ઉપડ્યા. વખત હવે થોડો હતો. એમણે વહેલી પ્રભાતે તો નીકળવાનું હતું. વહેલા પ્રભાતે જ સોમસરમાં આવવાના હતા. મહારાજને મહારાજની ચામુંડના ખંડ પાસે આવ્યા. ચામુંડને પણ આજે નિંદ્રા આવતી ન હતી. તે જાગતો જ હતો. ખંડ બહાર કોઈના પગલાં સંભળાયા ને તે બહાર આવ્યો. તે મહારાજની સામે હાથ જોડીને ઊભો રહ્યો. મહારાજ, શી આજ્ઞા આપવા તમે જાતે આવ્યા? ચામુંડરાજ મહારાજ, હું હવે મહારાજ નથી. એ સંબોધન મને સંન્યાસીને હવે શોભતું નથી. મહારાજ તમે છો, મારે તમારી અનુજ્ઞા મેળવવી રહી. તમે અમને વિદાય થવાની અનુજ્ઞા આપો. અમને? ચામુંડના અવાજમાં વ્યગ્રતા હતી. અમને એટલે? અમને એટલે મહારાજ, મને અને દેવને. મહારાજ્ઞીએ કહ્યું, હું તો દેવનો પડછાયો છું. પડછાયો દેવથી ક્યાંય અલગ હોય? હું પણ પ્રભાતે દેવ સાથે સિદ્ધપુર જવા નીકળું છું મહારાજ. માં, તમે મને દુઃખમાં ડૂબાડી દો છો. તમારે શા માટે જવાનું છે? પછી મને દોરનાર કોણ? તમારા દિલની ધર્મરેખા મહારાજ, રાણીએ કહ્યું. ધર્મરેખા જ રાજ માટે સર્વસ્વ છે મહારાજ. જ્યારે પણ દોષ થાય, પોતાનો દોષ થાય, ત્યારે ચૌલુક્ય પરંપરા હવે આસ્થપાય છે. માત્ર રાજત્યાગ નહીં, દેહદંડ. જાતે પોતે સ્વીકારેલો દેહદંડ કે રાજપુરોહિતે કરેલો દેહદંડ, એ રાજાને માથે ને રાજાને માટે પ્રણાલિકા બને છે ચૌલુક્ય વંશમાં. ચૌલુક્ય વંશની આ સ્થાપિક પ્રણાલિકા બની રહો. એક પછી એક જે રાજા આવે તે એને અનુસરે. રાજશાસન ક્યારે તજવું એ જીવવાની એક કલા છે. જે તજવાનો સમય આવે તજતો નથી તે ક્ષુદ્ર છે, ક્ષુલ્લક છે, દીન છે, અકિંચનનો અકિંચન છે, ભિક્ષુક છે. રાજશાસન તજવાનો સમય આવ્યે મહારાજ ચામુંડરાજ એ પ્રણાલિકાને માન આપે અને પોતાના કોઈ દોષ માટે પ્રાચીન પરંપરાને અનુસરે. એ પ્રાચીન પરંપરા જેમાં રાજાઓ જલ સમાધિ લેતા પોતાના દોષ માટે, અગ્નિ સમાધિ લેતા પોતાના દોષ માટે, અનશન આચરતા પોતાના દોષ માટે. આ પ્રણાલિકાને મહારાજ પણ ચાલુક્ય વંશમાં જીવંત રાખે. બસ હવે મહારાજ અમને અનુજ્ઞા આપે. કાલે પ્રભાતે અમારે સંન્યસ્ત લેવાનું છે, મારે અને દેવીને. પણ મહારાજ, હું મહારાજ નથી મહારાજ. દેવ, પ્રભુ, માતા માધવી શા માટે સાથે આવે? અહીં તમે એક હોય એમાં મને ધરપત રહે. શા માટે આવે છે દેવી તમને કહેશે. ચામુંડરાજ મહારાજ, હું જીવનભર દેવની સાથે રહી છું. આ છેલ્લે સમયે હું એમને તજી શકું નહીં. જ્યાં દેવ ત્યાં હું, એમાં હવે મિનમેક નહીં. અનુજ્ઞા આપો, અમારે હજી ઘણું કામ આટોપવાનું છે. વાંચીની તે વખતે આવી ચડી. તેણે આ સંવાદ સાંભળ્યો. તે માને જ ભેટી પડી. માં, તમે જઈ શકતા નથી અમને છોડીને. ચામુંડા સાંભળીને ગદગદ થઈ ગયો. કંઈ બોલી શક્યો નહીં અને હા કે ના કંઈ પણ કહી શક્યો નહીં. મહારાજે તેના ખભા ઉપર પ્રેમથી હાથ મૂક્યો. ચામુંડરાજ, આ તો જીવનક્રમ છે. આ ઉત્સવનો પ્રસંગ છે. જીવી ઘણા જાણે છે, મરી તો કોઈક જ જાણે છે. એ જ પ્રમાણે રાજશાસન ઘણા સાચવી શકે છે, એની ત્યાગની પળ કોઈક જ. હું સિદ્ધપુર જ છું, આગે ક્યાં છું. અને આ જ પ્રમાણે તમારે પણ એક દિવસ પ્રણાલિકા સ્થાપવા માટે નીકળવાનું છે. ત્યાં સુધી બહાદુરીથી, સાચી રાજનીતિથી શાસનધુરા તમારે હાથે પવિત્ર અને ભવ્ય બની રહો. મહારાજ, હવે અમને અનુજ્ઞા આપો જવાની. મહારાજ, હું તો આપનું સંતાન છું. ચામુંડ નીચે પડીને મહારાજને નમી રહ્યો. મહારાજે એને પ્રેમથી ઊભો કર્યો. મહારાણીને પણ એ ચરણે પડ્યો.
એના માથે હાથ મૂકી ક્યાંય સુધી રાણી એની સામે જોઈ રહી. પછી વાંચીનીને ભેટીને એણે જોઈ રહી. શોક ભરેલા અવાજે ધીમેથી બોલી, દીકરી, હું તને ભાઈની સંભાળ સોંપું છું. પણ મારી સંભાળ એ કોને સોંપો છો માં? રાણી બોલી શકી નહીં. તેણે તેના માથે હાથ મૂક્યો અને પછી મહારાજ્ઞી ને મહારાજ બંને ઉતાવળે ત્યાંથી જવા માટે ચાલી નીકળ્યા. વખત જતો હતો તેમ મન નબળું પડતું હતું. જીવન આખું જતાં વાર નથી લાગતી તો થોડી ઘડી પણ જતાં શી વાર લાગે? જોત જોતામાં પ્રભાત થઈ ગયું. મહારાજ ક્યારના જાગ્રત થઈ ગયા હતા. મહારાજ્ઞી તૈયાર થઈ ગઈ હતી. એમણે છેલ્લા પ્રણામ પોતાના રાજખંડને કરી લીધા. દાસ દાસીઓ, દ્વારપાલો, રાત્રિના સશક્ત સૈનિકો સેંકડોના હિસાબે ત્યાં ભેગા થયા હતા. એમને મહારાજે અને મહારાણીએ એમની વિશ્વાસુ દીર્ઘ સેવા માટે એમની આશા કરતાં પણ વધુ બદલામાં આપ્યું હતું. મહારાજ પોતાના ખંડમાંથી બહાર નીકળ્યા. પાછા ફરીને એક પળભર ચારે તરફ જોઈ રહ્યા. પછી મહારાજે બે હાથ જોડીને ધરતી માતાને પ્રણામ કરતા હોય તેમ રાજખંડને પ્રણામ કર્યા અને મહારાજ ત્યાંથી ચાલી નીકળ્યા. ખંડ આખો એક પળમાં શૂન્ય બની ગયો. ત્યાં રાજખંડમાં સોનેરી સિંહાસનો પડ્યા હતા. રત્નજડિત દીપિકાઓ હતી. મહારાજના પિતાના સમયના શસ્ત્રો ભીતે લટકતા હતા. કેટલાક પંખી પિંજરામાં બેઠા હતા. એમની મૂંગી ભાષામાં એ કરુણ કાવ્યો બોલી રહ્યા હતા. મહારાજ એ બધાને પણ છેલ્લે મળ્યા હતા. મહારાજ રાજખંડને નમીને આગળ વધ્યા. એમણે એક શ્વેત વસ્ત્ર પહેર્યું હતું. એક શ્વેત વસ્ત્ર ઓઢ્યું હતું. હાથમાં એણે કમંડલું રાખ્યું હતું. એમની પાદુકાનો અવાજ સંભળાયો અને સેંકડો માણસોના ગળામાંથી જોરથી દાબી રાખેલો રુદનનો અવાજ રાજમહાલયમાં પ્રસરી ગયો. મહારાજે આગળ વધીને ત્યાં એકઠા થયેલા બધાને બે હાથ જોડીને માથું નમાવી પ્રણામ કર્યા. વીર પુરુષો, વીરાંગનાઓ, ઉલ્લાસનો અને ઉત્સાહનો અને આનંદનો આજે દિવસ છે. મહારાજ ચામુંડરાજને તમે એ જ પ્રેમ અને વિશ્વાસથી સંભાળજો. એ ચૌલુક્યના રાજવંશી પુરુષ તમને પણ પ્રેમથી અને વિશ્વાસથી નભાવશે. જય સોમનાથ. મહારાજ આગળ વધ્યા. મહારાજની માધવી પાછળ ચાલી. તેમણે માત્ર ધોળા વસ્ત્ર પહેર્યા હતા. આભૂષણ એક પણ ન હતું. એ મહારાજની પડખોપડક પડછાયાની જેમ ચાલી રહી હતી. એનો પ્રેમ એના દરેક પગલામાં દેખાઈ આવતો હતો. મહારાજ રાજમહાલયની બહાર આવ્યા અને દ્રષ્ટિ કરી. ત્યાં ચારે તરફ સેંકડો નાગરિકો, શ્રેષ્ઠીઓ, સેનાપતિઓ, મંત્રીઓ ઊભા હતા. તેમના બધાના મોં ઉપર શોકરેખા અંકાઈ ગઈ હતી. શોક ભરેલા અવાજે પણ એમણે ગગનભેદી નાદ ઉપાડ્યો, મહારાજ! અને તરત જ મહારાજે પોતે હાથ ઊંચો કરીને એ ગગનભેદી અવાજને રોકી દીધો. પોતે ઊંચા સ્વરે બોલ્યા, મહારાજ ચામુંડરાજનો જય! જય સોમનાથ! જય રુદ્ર ભગવાન! ચારે તરફની હવામાં એ અવાજના પડઘા ઉઠ્યા. મહારાજ આગળ વધ્યા કે ચામુંડ પોતે એમની આગળ ચાલ્યો. એ મહારાજના માર્ગમાં જરાક જેટલી પણ ધૂળ ન ઉડે કે કાંકરા ન વાગે તે માટે જરા પાણીનો છંટકાવ કરતો હતો. મહારાજની પોતાની સોનેરી પાલખી, અશ્વોથી થનગનતો એમનો રથ, રાજ ગજરાજ અને એમનો અશ્વ રણહાક એમની પાછળ ચાલી રહ્યા હતા. દ્રશ્ય અદ્ભુત હતું. ઠેર ઠેર માણસોની ઠઠ જામી હતી. અગાશી, જાળી, ગોખ, છજા માળિયા, ઠેકાણે ઠેકાણે માણસો ઊભા હતા. ચારે તરફથી મહારાજ ઉપર ફૂલોનો વરસાદ વરસતો હતો. નગરી આખી આ દ્રશ્ય જોઈને ઘડીભર પાંડવો પ્રસ્થાન કરતા નીકળ્યા ત્યારની હસ્તિનાપુર નગરીને સંભાળી રહ્યા હતા. ચૌલુક્ય રાજે એક ભવ્ય પવિત્ર મહાન પરંપરા સ્થાપી હતી. રસ્તાની બંને બાજુ તો માણસો ક્યાંય માતા ન હતા. મહારાજ આગળ વધતા ને ફૂલોનો વરસાદ વરસતો. માધવ મંત્રી ક્યારનો આવીને ગુપચુપ મહારાજ્ઞીની પછવાડે ચાલી રહ્યો હતો. માધવ મંત્રીને પણ આ સાથમાં જતો જોઈને ઘણાના મોંમાંથી એની અદ્ભુત રાજભક્તિ માટે પ્રશંસાના શબ્દો નીકળી રહ્યા હતા. તે સાથે અત્યારે જ હવે એની જરૂર છે એ વાત પણ હરેકના દિલમાં અત્યારે આવી ગઈ હતી. માધવ મંત્રી પણ એક સાદું ધોળું વસ્ત્ર અને એક પહેરેલું વસ્ત્ર એવા સાધુ વેશમાં જતો. મહારાજ, મહારાજ્ઞી અને માધવ મંત્રી ત્રણે ધીમે ધીમે આગળ વધતા ગયા. સેંકડો કંઠોમાંથી હવે દબાયેલા રુદનના અવાજો ડુસકા ધ્રુસકા અને મહારાજ, તમે શું કરવા રાજત્યાગ કરો છો? હે મહારાજ, હજી તમે અહીં જ રહો, તમારું રાજ અમર તપો, એમ ગદગદ શબ્દો આવી રહ્યા હતા. લોકોની આ અદ્ભુત રાજભક્તિને અને પ્રીતિને મહારાજ બે હાથ જોડીને નમતા નમતા આગળ વધી રહ્યા હતા. બધે જ રુદન અને શોક હવામાં હતા. સ્ત્રીઓ રડતી હતી, બાળકો આક્રંદ કરતા હતા, શ્રેષ્ઠીઓ વારંવાર આંસુ લૂછતા હતા. સેનાપતિઓ, મંત્રીઓ ગંભીર શોકભરી છાયામાં બે હાથ જોડીને શાંત ઊભા રહી ગયા હતા.
મહારાજને નમી રહ્યા હતા. મહારાજના આ રાજ સંન્યાસની વાત ઠેકાણે ઠેકાણે પહોંચી ગઈ હતી, એટલે આસપાસના ગામડાઓમાંથી પણ સેંકડો માણસો આવ્યા હતા. શ્રીસ્થળ તરફના દરવાજા પાસે તો માણસો ક્યાંય માતા ન હતા. ચારે તરફ માનવ મહેરામણ જાણે ઉભરાયો હતો. મહારાજે દરવાજા પાસે આવ્યા અને એમણે બે હાથ જોડીને ચારે તરફની માનવ મેદનીને પ્રણામ કર્યા. એ વખતે પળ ગંભીર થઈ ગઈ. બધા શાંત શોકમાં ડૂબી ગયા. કોઈ એક અવાજ કરી શક્યો નહીં, જાણે કે બધાના મન ભરાઈ આવ્યા હતા. મહારાજે તે વખતે પાછા ફરીને બે હાથ જોડીને પ્રણામ કર્યા. રાજપુરોહિત સોમસરમાં આગળ આવ્યા. તેમણે મહારાજ પાસે પૂજા સામગ્રી મૂકી. મહારાજે નગરીની પૂજા કરી. મહારાજ પોતાના વિશ્વાસુ મિત્ર સમા ગજરાજ પાસે ગયા. તેની સૂંઢ ઉપર પ્રેમથી હાથ મૂક્યો. ગજરાજ પણ જાણે વાત સમજી ગયો હતો. તેણે પાસે હરતા ફરતા એક નાગરિકના હાથમાંથી એ જાણે તે પહેલાં એક ફૂલહાર સૂંઢમાં લીધો. મહારાજના ગળામાં એ ફૂલહાર એણે અર્પી દીધો. મહારાજના ઉપર એણે સૂંઢનું છત્ર ઘડીભર ધરી રાખ્યું ને પછી કોઈ સમજે કે માને તે પહેલાં એનું ભારે શરીર નમાવ્યું. એક પગ નીચો નમાવીને પ્રણામ કરતો હોય તેમ મહારાજના ચરણમાં જાણે એ નમી રહ્યો. એ ઊભો થયો ત્યારે એની આંખમાંથી આંસુની ધારા ચાલતી હજારો માણસોએ જોઈ. એ જોઈને કંઈકના દિલ પાણી પાણી થઈ ગયા. મહારાજ ગજરાજની આખી સૂંઢ ઉપર પ્રેમથી હાથ ફેરવતા ત્યાં ઊભા રહ્યા. રાજત્યાગ કરતાં પણ આ પ્રાણીનો અદ્ભુત પ્રેમ ધસતા મહારાજના દિલમાં પણ જાણે આંસુ ઉભરાતા જોઈ શકાતા હતા. એણે જીવનભર મહારાજની સેવા કરી હતી. રણક્ષેત્રોમાં એ ઘૂમ્યો હતો. સંકટ સમયે પડખે ઊભો રહ્યો હતો. એ ગજરાજ ક્યાં હતો? એ માનવ મિત્ર પણ ક્યાં હતો? એ તો જાણે મહારાજ ઉપર પ્રેમ વરસાવનારો અદ્ભુત સ્વજન બની ગયો હતો. મહારાજ એના દિલને સમજતા હતા. તેઓ થોડી વાર સુધી એની સૂંઢ સાથે રમતા ઊભા રહ્યા. બીજા બધા તો બીજી જ પળે વ્યવસાયમાં પડી જવાના હતા. પણ આ ગજરાજ, એની પ્રીત હવા એમાં જે જીવવાનો હતો. મહારાજનો કંઠ પણ આ ગજરાજની નિસીમ પ્રીત હવા જોઈને રૂંધાઈ જતો હતો. તેમણે ભીની આંખે ચામુંડ સામે જોયું. ચામુંડ એકદમ ત્યાં આવ્યો. મહારાજે ચામુંડનો હાથ હાથમાં લીધો ને તે ગજરાજની સૂંઢ ઉપર ફેરવ્યો. ગજરાજની શોક હવા જરાક શમી હોય એમ લાગ્યું કે મહારાજ તરત સોનેરી પાલખી પાસે ગયા. સોમ શર્માએ પાલખીની પણ પૂજા કરાવી. પછી મહારાજ રથ પાસે ગયા. રથના અશ્વો પણ સમજી ગયા જણાતા હતા. મહારાજે એમને દરેકને નામથી બોલાવ્યા. પ્રેમથી એમને નમ્યા. એમના વાંસા ઉપર એદભર્યો હાથ ફેરવ્યો અને પછી છેલ્લે પોતાના પ્રિય અશ્વને મળવા ગયા. અશ્વરાજ રણાક ત્યાં શોકમાં ઊભો હતો. એ પણ સૌની વાત સમજી ગયો હતો. મહારાજે પ્રીતિથી એની કેશવાળીમાં પોતાની આંગળીઓ ફેરવી. ડોક ઉપર હાથ ફેરવ્યો. વાંસો થાબડ્યો. એના કાન પાસે પોતાનું મોં લાવીને એનો નામોચ્ચાર કર્યો. અશ્વરાજ સુનમુન થઈ ગયો હતો. એણે મહારાજની વિદાય વેળાની કોણ જાણે કેમ જાણ થઈ ગઈ હતી. એની આંખમાં પણ આંસુ હતા. મહારાજે ગદગદ કંઠે ચામુંડને બોલાવ્યો. તેને પોતાના પ્રિય અશ્વરાજની પાસે લઈ ગયા. તેને જેમ મોંઘું રત્ન આપતા હોય તેમ અશ્વરાજની લગામ હાથમાં આપી. બધાની વિદાય મહારાજે હવે લઈ લીધી હતી. હવે તો શ્રેષ્ઠીઓ અને નગરજનો બધાને એમણે બે હાથ જોડ્યા. મોટેથી વિજ્ઞપ્તિ કરી, નગરજનો, ભાઈઓ, તમારી આ પ્રીતિ મને સાંભળશે. શ્રી સ્થળમાં હું રુદ્રમહાલીમાં જ બેઠો છું. એ પણ મારે માટે તમારી સેવાનો જ પ્રસંગ છે. તમે જે હેત પ્રીતથી, જે વિશ્વાસથી, જે પ્રેમથી પાટણના રાજસિંહાસનને નવરાવ્યું છે, તે જ હેત પ્રીત, વિશ્વાસ, પ્રેમ મહારાજ ચામુંડને હવે આપતા રહેજો. એ પણ ચૌલુક્યોની રાજવંશની પ્રણાલિકાનો જાણકાર છે. એ પ્રણાલિકા એ નિભાવવાનો છે. નગરજનો, કોઈ કર્તવ્ય માટે પ્રસંગે મારે કઠોર થવું પડ્યું હોય તો મને તમે ક્ષમા આપજો. રુદ્રમહાલયનું મંદિર પૂરું થયે આપણે સૌ પાછા ત્યાં ભેગા થઈશું. હવે તમે પાછા ફરો. મને મારે માર્ગે જવા દો. હું એકલો નથી. મહારાણી મારી સાથે છે. મહામંત્રી છે. હવે તમે સૌ પાછા ફરો. મહારાજ ચામુંડ મને અનુજ્ઞા આપે એટલે હું આગળ વધું. શ્રેષ્ઠીઓ મને ક્ષમા આપે. સૌ હવે પાછા ફરે. અમે આગળ જઈશું. હવે કોઈ પાછળ ન આવે. અહીં સુધીની મર્યાદા આપણે જાળવી રાખી. હવે સૌ પાછા ફરે. પણ કોઈ પાછા ફરવા માગતા હોય તેમ જણાતું ન હતું. બધા જ મહારાજના રસ્તે જવા તૈયાર હતા. શ્રી સ્થળ સિદ્ધપુર સુધી જવાનો સંકલ્પ એમનો લાગ્યો. પણ મહારાજે ફરી ફરીને એમને વિનંતી કરી. સોમ શર્માએ પણ રાજનીતિ સમજાવી. ત્યારે બહુ વિનંતીઓ પછી થોડાક માણસો પાછા ફર્યા. પણ સેંકડો તો હજી મહારાજ સાથે ચાલતા હતા. મહારાજે હવે એમને વારંવાર વિનંતીઓ કરવા માંડી.
ચામુંડરાજને પણ પાછા જવાનું મહારાજે કહ્યું. પોતાના સિવાય હવે કોઈ સાથે ન આવે એવી દ્રઢ વાત પ્રગટ કરી. સોમ શર્મા, ચામુંડ, સેનાપતિઓ, મંત્રીઓ એ બધા ઊભા રહી ગયા. મહારાજે એકવાર સૌને પ્રણામ કર્યા. નગરજનોને લાગ્યું કે હવે ઊભા રહેવા સિવાય બીજો કોઈ માર્ગ રહેતો ન હતો. બધાની ઈચ્છા તો શ્રીસ્થળ સિદ્ધપુર સુધી મહારાજ સાથે ચાલતા જવાની હતી. પણ મહારાજે હવે એમનો દ્રઢ નિશ્ચય કહ્યો, ધર્મવાદ પણ કહી, ધર્મરેખા સમજાવી. મહારાજ ચામુંડરાજ પ્રત્યે એમની ફરજ બતાવી. નગરી ઉપર હજી ઘણી વાતો લટકતી હતી. એમાં મન પરોવવા કહ્યું. ગજસેનાને તૈયાર કરવા માટે સૌ ઉદ્યોગ કરે એવી વાત કરી. ત્યારે માંડ નગરજનોએ પાછા પાટણ નગરી તરફ પગલાં માંડ્યા. પણ હજી એમના હૃદય તો સિદ્ધપુરના માર્ગે વારંવાર દોડતા હતા. મહારાજ, મહારાણી અને માધવ મંત્રી આગળ વધ્યા. નગરજનો બધા વારંવાર પાછા ફરીને હજી એમને જોઈ રહેતા હતા. ચામુંડરાજ તો છલકતી આંખે ત્યાં એકી નજરે કેટલી વાર જોઈ રહેતો હતો ને પછી સોમ શર્મા એને સાથે લઈને આગળ વધતો હતો. પણ એની નજર મહારાજ, મહારાણીને જોવા માટે ફરીને પાછી વળતી હતી. વસમી એક વિદાય, વહાલાની વસમી એક વિદાય, એનો હૃદય વિદારક અનુભવ એને થઈ રહ્યો હતો. જ્યાં સુધી મહારાજ, મહારાણીને માધવ મંત્રી દેખાયા ત્યાં સુધી એ વારંવાર એ તરફ જોતો જ રહ્યો. એકી નજરે કેટલી વાર ઊભો રહીને છેલ્લું દ્રશ્ય જોતો રહ્યો. એને ખબર હતી મહારાજ હવે આ નગરીમાં આવવાના નથી. મહારાજ હવે એને મળવાના પણ કદાચ નથી. જે મહારાજે એને આંગળીએ વળગાડીને ફેરવ્યો હતો, વાતો કરી હતી, પ્રેમ શબ્દો કહ્યા હતા, એને ધનુર્વિદ્યા શીખવાડી હતી, એને ગજસેનાની મહત્તા શીખવાડી હતી. આવડું મોટું વિશાળ રાજ્ય, અપાર સંપત્તિ ને રાજભક્ત પ્રજા આપ્યા હતા, તે હવે જતા હતા. તે મહારાજ, આહા! એના દિલમાં જાણે શૂળો ભોકાતી હતી. તે મહારાજને હવે કોઈ દી દેખવાનો નથી, માતાને મળવાનો નથી. ચામુંડના દિલમાં આ વાતની એવી તો અસર થઈ ગઈ કે જાણે આજે એણે માતા પિતા ખોયા હોય તે મેં ઘડીભર ત્યાં નીચે જ બેસી ગયો. તેની આંખમાંથી ખરેખર આંસુ વહેવા માંડ્યા. સોમ શર્માએ, વીર ચાપોતકટે, અભય ચાવડાએ, જંબક મંત્રીએ વાચીની દેવી અને આશ્વાસન આપી માંડ ઊભો કર્યો. મહારાજ, મહારાજની કે માધવ મંત્રી હવે કોઈ દેખાતા ન હતા. ચામુંડની આંખમાં નવા આંસુ આવી ગયા. તે મહારાજની પ્રયાણ દિશા તરફ એક મિનિટ માંડીને જોઈ જ રહ્યો. સોમ શર્માએ એને ધીમેથી આશ્વાસન આપીને આગળ વધવા કહ્યું. રાજપુરોહિતજી, હું મહારાજના રસ્તાની ઉડતી ધૂળને જોઈ લઉં. છેલ્લું આ સંભાળનું મને લઈ લેવા દ્યો. ધૂળ દેખાતી બંધ થાય કે આપણે ચાલીએ. ચામુંડ મહારાજના માર્ગની ઉડતી ધૂળ જોઈ રહ્યો. આ દ્રશ્ય છેલ્લું હતું. પિતા હવે મળવાના ન હતા, માતા મળવાની ન હતી, પોતે અનાથ હતો. રાજા હતો પણ અનાથ. મહારાજના રસ્તાની ઉડતી ધૂળ દેખાતી બંધ થઈ ને ચામુંડના દિલમાંથી વેદનાની એક આ ઉઠી ગઈ. તેણે પરાણે નગરી તરફ જવા માટે પગ ઉપાડ્યા.